હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરીશું કે ફેમિલી ફોટોઝ કઈ દિશામાં લગાવવો જોઈએ અને કઈ દિશામાં ન લગાવવો જોઈએ. કપલ ફોટો, જે મેરિડ કપલ હોય એમનો ફોટો પણ કઈ દિશામાં લગાવવો જોઈએ. તો આજે જોઈશું કે પહેલાં આપણે જોઈશું કે કઈ દિશામાં ન લગાવવો જોઈએ. તો નોર્થ ઈસ્ટ, નોર્થ અને નોર્થ વેસ્ટ આ દિશામાં તમારે ફેમિલી ફોટોઝ નહીં લગાવવાનો. તો એનાથી શું થશે, જ્યારે તમે ફેમિલી ફોટોઝ આ દિવાલ પર લગાવશો તો એનો ફેસ આવશે સાઉથમાં, અને સાઉથ જે છે એ ઇમ્પ્યુર ડાયરેક્શન છે. તો એના લીધે શું થશે, એમના સંબંધોમાં મતભેદ ને મનભેદ રહેશે અને સંબંધો સારા નહીં રહે. હવે જોઈશું કે બેસ્ટ ડાયરેક્શન કયું છે ફેમિલી ફોટોઝ માટે. તો જ્યારે તમે સાઉથ વેસ્ટ અને સાઉથની દિવાલ ઉપર ફેમિલી ફોટોઝ લગાવો છો તો એનાથી શું થશે કે તમારા પરિવારને સ્ટ્રેન્થ મળશે અને એનાથી સ્ટેબિલિટી આવશે અને તમારા જે સંબંધો હશે એ પણ મજબૂત બનશે. હવે આપણે જોઈશું કે જે મેરિડ કપલ છે એમનો તમે જે ફોટો છે એ તમે ઈસ્ટની દિશામાં લગાવો છો, ઈસ્ટની દિવાલ ઉપર લગાડો છો તો એનાથી શું થશે કે એમના સંબંધો સારા રહેશે, એમના રિલેશન સારા રહેશે અને એમના સંબંધો મજબૂત બનશે. હવે જે સમજો કે કોઈ મેરિડ કપલ છે ને એમના વચ્ચે મનભેદ રહે છે, તો તમે અગર એમની રૂમમાં તમે એક રાધા કૃષ્ણની મૂર્તિ રાખશો, એથી તેમના સંબંધોમાં મધુરતા આવશે અને એમને એમાં પ્રેમ પણ વધશે. તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર જરૂરથી કરજો. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.